તો વિદ્યાર્થી મિત્રો, આપેલ જે પ્રક્રિયક છે ડી ગ્લુકોઝ છે અને એની પ્રક્રિયા જ્યારે HNO સાથે કરવામાં આવે ત્યારે આપણને પ્રોડક્ટ પી મળે છે અને એનું ભ્રમણ છે આલ્ફા ડી એ +52.7 ડિગ્રી આપેલું છે। તો પ્રશ્ન એ છે કે ક્યુ સંયોજન HNO3 સાથે પ્રક્રિયા કરીને ભ્રમણના અંશ આલ્ફા ડી છે એ -52.7 ડિગ્રી ધરાવતી નીપજ આપશે। તો આપણે ફક્ત આ પ્લસની જગ્યાએ માઇનસ નિશાની આવે એ પ્રમાણે કઈ નીપજ મળશે તો એ પ્રક્રિયક આ ચારેયમાંથી કયો આપણે અહીંયા વાપરશું તો -52.7 ડિગ્રી જેટલી રોટેશન ધરાવતી આપણને નીપજ મળશે। તો ભ્રમણ આપણે જ્યારે પ્લસમાંથી માઇનસ કરવું હોય અથવા તો માઇનસમાંથી પ્લસ કરવું હોય તો જે જગ્યાએ OH છે આ H અને OH એ બંનેની આપણે ડાયરેક્શન ફેરવી નાખીએ, બરાબર, તો આપણને પ્લસમાં ધરાવતું હોય તો માઇનસ રોટેશન મળે છે અને માઇનસ ધરાવતું હોય તો પ્લસ મળશે। તો એવી નીપજ આપણે ચેક કરીએ કે જેમાં CHO, જેમ કે અહીંયા હું દર્શાવું છું, અહીંયા CHO CH2OH, તો અહીંયા જે OH છે ત્યાં H આવશે ને આ H ની જગ્યાએ OH આવશે, એટલે અહીંયા થશે H OH, ત્યારબાદ OH H અને ત્યાર પછી H H OH OH। તો આ પ્રકારની જે ચારેય વિકલ્પોમાંથી નીપજ આપણને મળે છે એવી નીપજ કઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે વિકલ્પ C છે એ આપણી રાઈટ નીપજ છે। અને જ્યારે આપણે HNO3 સાથે પ્રક્રિયા કરશું ત્યારે આ જે બંને ગ્રુપ છે આલ્ડીહાઇડ ગ્રુપ અને CH2OH એ બંને ગ્રુપનું રૂપાંતર થઈ જશે COOH ગ્રુપમાં, કાર્બોક્સિલિક એસિડમાં એ આનું રૂપાંતર થઈ જશે। ઓકે, તો હવે આની એક ઇનાન્સિયોમેર સ્વરૂપ આપણને જે નીપજ મળેલી છે એનું ઇનાન્સિયોમેરિક સ્વરૂપ એટલે કે અહીંથી આપણે આમ રોટેટ કરીએ અને આ COH ને અહીંયા લાવીએ તો એક બીજા પ્રકારનું પણ આપણને મળી શકે છે બંધારણ, જેમ કે COOH અને ત્યાર પછી આ આખું H છે એ અહીંયા આવી જશે, H, ત્યાર પછીનો H ઉપરથી, ત્યાર પછી આવશે OH અને ત્યાર પછી H દર્શાવશું। એવી જ રીતે અહીંથી શરૂ કરીએ તો OH, ત્યાર પછી આવશે H, ત્યાર પછી OH અને OH। તો આ રીતે આપણે આ COH ગ્રુપ છે અને નીચે લઈ ગયા અને નીચેવાળું ગ્રુપ છે ઉપર લાવ્યા, એટલે આપણે આ રીતે આને ફેરવી નાખીએ તો આપણને કંઈક આ રીતનું મળે છે। હવે જેની અંદર જે કિરાલ કાર્બનની રચના આ રીતની હોય એવું બંધારણ જો કોઈ હોય તો એ બંધારણ ડી છે। તો બંધારણ C અને D એ બંને આપણા જવાબ છે કે જેની અંદર આપણને આલ્ફા ડી છે એ -52.7 ડિગ્રી મળશે। વિકલ્પ C માં પણ આલ્ફા ડી આપણને -52.7 ડિગ્રી મળશે।